એ મૂળ બાયડનો વતની પંકજ પરમાર જે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવે છે, શામળાજી બોર્ડરથી લઈ અને અમદાવાદ સુધી એ કારની અંદર એક ખાનગી બોક્સ બનાવી અને દારૂની હેરાફેરી કરતા પકડાયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર એ અરવલ્લીથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ મૂળ બાયડના વતની અને અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ એ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે। એ મૂળ બાયડના વતની અમદાવાદ પોલીસ ફરજમાં નોકરી કરતા એ શામળાજી ખાતે દારૂની હેરાફેરી કરતા પકડાયા છે। અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનનો કર્મચારી કે જેઓ એ દારૂની હેરાફેરી કરતા અત્યારે પકડાયો છે। મૂળ બાયડના આમોદર ગામનો છે આ વતની કે જે કારના ગુપ્ત ખાનામાંથી એ દારૂની હેરાફેરી કરતો હતો અને 1.16 લાખનો દારૂ એ શામળાજી પાસેથી લઈ અને અમદાવાદ તરફ આવી જતા તેમને શામળાજી પોલીસે એ પકડ્યો હતો। 3.23 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। પંકજ પરમાર નામના કોન્સ્ટેબલ કે જેઓ એ ફરજ ઉપર હોવા છતાં પણ એ બેફામ રીતે એ દારૂની હેરાફેરી કરતા એ ઝડપાયો છે। વાત કરવામાં આવે તો કાયદાના રક્ષક જ જ્યારે આવા ભક્ષક કામ કરે, જેમનું કામ એ કાયદો અને વ્યવસ્થા સાચવવાનું છે, જેમનું કામ એ ગુજરાતમાં જે દારૂબંધી છે એ દારૂબંધી ઉપર એ તપાસ કરવાનું છે। ગુજરાતમાં બેફામ રીતે જે દારૂના અડ્ડાઓ ચાલતા હોય છે એમની ઉપર રોક લગાવવાનું છે, પણ આવા પોલીસ કોન્સ્ટેબલો છે એ દારૂની બેફામ રીતે હેરાફેરી કરતા અનેક વખત ઝડપાય છે। થોડા દિવસ પહેલા એ બોટાદના એ હોમગાર્ડ અને કમાન્ડર જેમને અંબાજી ફરજ પર મોકલવામાં આવ્યા હતા અને સરકારી ગાડીમાં એ દારૂ ભરીને બોટાદ સુધી લઈ જઈ રહ્યા હતા। પોલીસને બાતમી મળતા આ તમામની ધરપકડ કરી હતી। એ જ રીતના એ મૂળ બાયડનો વતની પંકજ પરમાર જે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવે છે અને શામળાજી બોર્ડરથી લઈ અને અમદાવાદ સુધી એ કારની અંદર એક ખાનગી બોક્સ બનાવી અને દારૂની હેરાફેરી કરતા પકડાયો છે। વધારે માહિતી માટે મારી સાથે હિતેન્દ્ર પટેલ જોડાયા છે, અમારા જે સંવાદદાતા છે। હિતેન્દ્ર, જે રીતના આ શામળાજી બોર્ડરથી લઈ અને અમદાવાદ સુધી દારૂની હેરાફેરી વારંવાર થતી હોય છે, પોલીસ તેમની અટકાયત કરતી હોય છે, પણ જ્યારે પોલીસ આવી તપાસ કરતી હોય છે, બુટલેગરોને પકડતી હોય છે, દારૂની હેરાફેરી કરતા હોય તેમને પકડતી હોય છે, પણ દારૂ એ પોલીસ કોન્સ્ટેબલ જ જ્યારે ઘુસાડવાનો પ્રયત્ન કરે, આ કેવી ઘટના કહી શકાય કે જે કાયદાના રક્ષક છે એ કાયદાના રક્ષક જ આવા ભક્ષક બની જાય અને જે રીતના શામળાજી પોલીસે આમની ઉપર કાર્યવાહી કરી છે અને શું છે આ કેસને લઈને વધારે વિગત? જી ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાની અંદર ભૂતકાળમાં પણ દારૂના કેસોમાં પોલીસની ચર્ચાઓ રહી છે। પોલીસ દ્વારા દારૂ ઝડપવો અને એ જ દારૂની સગેવગે કરી બુટલેગરની ભૂમિકા ભજવી, પોલીસ અને બુટલેગર વચ્ચે ભાઈબંધી જેવી અનેક ઘટનાઓએ પોલીસને કારા ટીકા લગાવ્યા છે। પરંતુ હવે દારૂ સહિત જે ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે ક્યાંક પોલીસ પણ સક્રિય બની છે। પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે તો શામળાજી પોલીસે જે દારૂની ખેપ મારતા અમદાવાદ એરપોર્ટ જે હાંસોલ પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં ફરજ બજાવતો કર્મચારી જ આ દારૂની ખેપ મારી રહ્યો હતો અને એ જ સમયે આ શામળાજી પોલીસે જ્યારે આ દારૂની ખેપ મારતા પોલીસ કર્મચારીને પકડી પાડ્યો છે ત્યારે હાલ તો ખાખી પર અનેક સવાલો ઉભા થયા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે પંકજ પરમાર નામનો જે પોલીસ કર્મચારી છે એ છેલ્લા 2 મહિનાથી એરપોર્ટ ખાતે ફરજ બજાવી રહ્યો હતો અને ત્યારબાદ આમ તો જે પોલીસ કર્મીની વાત કરવામાં આવે તો છેલ્લા 12 વર્ષથી પોલીસ તરીકે ફરજ બજાવી રહ્યો છે। પરંતુ જે પ્રકારે આ મુદ્દામાલ એ પોતાના ઘરે સામાજિક પ્રસંગ હોવાનો અને પ્રસંગની અંદર જે મહેમાનો છે મહેમાનો માટે આ દારૂ લઈ જતો હોય તેવું પણ જાણવા મળ્યું છે। ત્યારે કહી શકાય કે પોલીસ કર્મી જાતે બુટલેગર બન્યો અને આ દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ ગયો છે। હાલ તો શામળાજી પોલીસે આ પોલીસ કર્મીને ઝડપી પાડી તમામ પ્રકારની તપાસ હાથ ધરી છે। જી
હિતેન્દ્ર, એ અરવલ્લી જિલ્લો છે એ ગુજરાતની બોર્ડરનો વિસ્તાર છે. ત્યાંની પોલીસ માટે અનેક ચેલેન્જરૂપ એવી ઘટનાઓ બનતી હોય છે. એ પછી એ ડ્રગ્સ ઘુસાડવાની વાત હોય, દારૂ ઘુસાડવાની વાત હોય, વારંવાર આ બોર્ડરો ઉપરથી એ શામળાજી બોર્ડરથી લઈ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બુટલેગરો એ દારૂની હેરાફેરી કરતા હોય છે. આમાં પોલીસ કેટલી નિષ્ફળ રહી છે, કયા પોલીસ અધિકારીઓ છે કે જેઓ એ દારૂ પકડવાને બદલે આમને પ્રોત્સાહન આપી અને હપ્તા રાજ ચલાવે છે, તેના લીધે એ આ શામળાજી વિસ્તાર છે એ દારૂ ઘુસાડવાનું હબ બની ગયું છે. જી ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો ભૂતકાળની અંદર પણ કેટલાક એવા કિસ્સાઓ સામે આવતા જેની અંદર પોલીસ કર્મચારીઓ પણ ક્યાંક ને ક્યાંક દારૂની હેરાફેરી અને તેમની અંદર સંડાવેલા હોવાના કિસ્સા અનેક સામે આવ્યા છે. બીજી તરફ કહી શકાય કે જે અરવલ્લી જિલ્લો છે રાજસ્થાનને સરહદને જોડતો આ જિલ્લો છે અને ખાસ કરીને જે શામળાજી ચેકપોસ્ટ અનસોલ ચેકપોસ્ટ આવેલી છે ત્યાંથી વારંવાર કેટલીક વાર આ પ્રોહિબિશનના ગુના દાખલ થતા હોય છે અને મોટા પ્રમાણમાં દારૂ મળી આવતો હોય છે. પરંતુ જે પ્રકારે કહી શકાય કે અવારનવાર જે પ્રકારે દારૂ મળવાની જે ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે એ તો નક્કી થતું જ હોય છે કે ખરેખર આ બોર્ડર વિસ્તાર છે અને બોર્ડર વિસ્તારની અંદરથી જ ગુજરાતની અંદર દારૂ આવતો હોય છે. પરંતુ ક્યાંક પોલીસ કર્મીઓની પણ ક્યાંક ગાંઠબાંધ હોય જેના કારણે આ વગર તપાસે પણ કેટલીક વાર ગુજરાતની અંદર દારૂ ઘૂસી જતો હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક એવું પણ કહી શકાય કે ત્યાં પોલીસ કર્મચારીઓની નિષ્ક્રિયતા પણ હોઈ શકે. પરંતુ જે પ્રકારે હવે જે આ પોલીસ કર્મચારી જે દારૂની સંડોવણીમાં પકડાયો છે ત્યારે પોલીસ કર્મચારીઓ પણ અનેક સવાલો ઉભા થાય છે. બીજી તરફ કહી શકાય કે હાલ જ અરવલ્લી જિલ્લાની અંદર જે નવા પોલીસ વડા આવ્યા છે ત્યારથી જ પોલીસ જાણે કે સક્રિય બની હોય તે રીતે અવારનવાર દારૂના કેસો સામે આવતા હોય છે. પરંતુ આ સિલસિલો યથાવત રહેશે કે નહીં એના પર પણ અનેક સવાલો છે. કારણ કે પેલી કહેવત છે કે નવ દિવસ, પરંતુ જો આ વારંવાર જ પોલીસ કર્મચારીઓ દ્વારા અંકુશ લાવવામાં આવે અને આ દારૂની જે ઘુસણખોરી થતી હોય છે એને અટકાવવામાં આવે તે ખૂબ જરૂરી છે. જી બિલકુલ હિતેન્દ્ર, માહિતી બદલ આભાર. તો જે રીતના એ શામળાજી પોલીસ એ હંમેશા ત્યાં એ બોર્ડર વિસ્તાર અને ત્યાંથી કરોડો રૂપિયાનો એ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં એ દારૂ પહોંચતો હોય છે અને અનેક બુટલેગરો એ પોલીસ સાથે સાઠગાંઠ રાખી અને પોલીસની હપ્તા રાજની વચ્ચે ગુજરાતમાં બેફામ જે દારૂ ઘૂસી રહ્યો છે તેમાંનો એક આ કોન્સ્ટેબલ કે જેઓ ચાલુ ફરજ ઉપર એ નોકરી બજાવી રહ્યો છે. છેલ્લા 12 વર્ષ થયા તે પોલીસ અધિકારી તરીકે નોકરી કરે છે. અમદાવાદ નોકરી કરતા હોવાથી તે મૂળ એ બાયડનો વતની પંકજ પરમાર તેઓ એ શામળાજી બોર્ડરેથી પોતાની કારની અંદર એ બોક્સ બનાવી અને 1 લાખ કરતાં વધારેનો દારૂ એ અમદાવાદ લઈને આવી રહ્યો હતો ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યો છે, તેમની ઉપર કાર્યવાહી કરી છે. હવે જોવાનું એ છે કે એ અરવલ્લી વિસ્તારમાં નવા પોલીસ વડા આવ્યા બાદ હવે દારૂ ઘુસાડવાનો સિલસિલો એમની ઉપર રોક લાગે છે કે પછી આ સિલસિલો યથાવત રહે છે. તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.